હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। જય ભવાની, હર હર મહાદેવ। તો આજે જવાનું છે આપણે ભવાની। પછી હું ને જગાભાઈ બોલેરો લઈને નીકળી ગયા ભવાની જવા। પછી પહોંચી ગયા ભવાની ને નીકળી ગયા ભવાની માતાના મંદિર તરફ। ફાઇનલી પહોંચી ગયા ભવાની માતાના મંદિરે। ભવાની માના દર્શન કરીને નીકળી ગયા અમે દરિયા તરફ। આજે છે દશામાનું વિસર્જન એટલે પબ્લિક તો ધીમે ધીમે વધતું જાય છે। દરિયાનો વ્યૂ જુઓ મિત્રો। તો પ્રેમથી બોલો જય મા ભવાની। પછી આવી ગયા અમે મહાદેવ ભેળ અને બટાટા ભૂંગળાના નાસ્તો કરવા। પછી ખાઈ નાખી ભેળ અને બટાટા ભૂંગળા। પછી થોડાક ફોટા અને વિડીયો ઉતારીને નીકળી ગયા મંદિર તરફ। પછી હું ને જગાભાઈ નીકળી ગયા શોપિંગ કરવા। જો મિત્રો, આપણે લઈ નાખી ઢીંગલી। પછી નીકળી ગયા બોલેરા તરફ। પછી તો દશામાના વિસર્જન માટે ઘણું બધું પબ્લિક આવવા લાગ્યું હતું। પછી તો બોલેરો પાર્કિંગમાંથી કાઢીને નીકળી ગયા અમે ઘરે જવા।
પછી તો જગાભાઈને આપી દીધી એક ફરમાઈશ. ચિંતા ચિંતા વિઘ્ન વિનાશની માડી કમલા ઈસની સંકલ્પ પણ દુઃખ હરણી માડી કુળદેવી તું આઈ વડાલ કે રમતા ભમતા ને તારા સોરુડા કોક દિયા ઘાય નીકળી દાય હે એની ખબરું એ લેવાય આવજે માં ખોડિયાર. મેં કીધું મજા પડી ગઈ, હજી એક થઈ જાય. હરિએ કંઠો મારે હાર ફેરાવ્યા એના મોતી મોઢામાં ના જાય કીડા કરડી હે માલાયું ફેંકી ઓલાઈ તાગડા દી દાઈ તોડી જગતમાં એક જને મોજેણે રામ ને રૂણી જે હરી ને રૂણી રાજા કરીને એને એક દી યુગ રાણી હામા સોપડાઈ રાખ્યા જગતમાં એક જ જન્મો એને રામ ને હરીને લૂણી રાખ્યા રાજ સતામાં એને એજી ભડકાઈ ભાયલા પછી ધોડ્યું માતા નાચા જગતમાં એક જ જન્મો જેણે રામ ને લૂણી હે મારા હરીને લૂણી રાજા. જગાભાઈની હવાણીમાં ક્યારે ઘરે એવું ખબર જ ન પડી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા જજો મારા વલીડાઓ.